जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद पूर्वार्थ अध्याय 35 गोपीओનું યુગલ ગીત। શ્રી સુખદેવજી બોલ્યા, શ્રી કૃષ્ણ ગાયો ચારવા વનમાં જતા ત્યારે તેમની પાછળ જ જેઓમાં મન દોડી જતા એવી ગોપીઓ શ્રી કૃષ્ણ લીલાઓ ગાતી દુઃખમાં દિવસો ગાળતી। ગોપીઓ આ પ્રમાણે ગાતી: હે ગોપીઓ, નાચતી ભમરાવાળા શ્રી કૃષ્ણ ડાબા ખભા ઉપર ડાબો ગાલ રાખી નીચલા હોઠ પર રાખેલી વાંસળીને સાતે સ્વરોના છિદ્રો ઉપર કોમળ આંગળીઓ સરકાવીને વગાડે છે, ત્યારે આકાશમાં સિદ્ધોની સ્ત્રીઓ પતિની સાથે હોય તો પણ તેઓના સ્વર સાંભળી પ્રથમ આશ્ચર્ય પામે છે અને પછી કામદેવના બાણોને વશ મનવાળી થઈ શરમાઈને મોહ પામે છે। તે વેળા તેઓના ચણિયા છૂટી પડેલા બંધનનું પણ ભાન રહેતું નથી। વળી તે સ્ત્રીઓ આ આશ્ચર્ય સાંભળો, હાર જેવા ઉજ્જવળ હાસ્યવાળા વીજળી જેવી ચંચળ લક્ષ્મી પણ જેમના વક્ષ સ્થળમાં સ્થિર રહે છે, તે દુઃખીઓને સુખ આપનાર શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે। ત્યારે આ વાંસળી રૂપ વાગતી હરાયેલા મનવાળા વ્રજના બળદો, મૃગો તથા ગાયોના ટોળા દૂરથી જ દાંત વડે લીલા ઘાસના કોડિયા એમના એમ રાખી કાન ઊંચા કરી ઊંઘી ગયા હોય અથવા ચિત્રમાં ચિતર્યા હોય તેવા થાય છે। હે સખી, કોઈ સમયે મોરના પીછા, ગેરું વગેરે ધાતુ અને કૂણા પાંદડા વડે બાંધેલી મલ લોકો જેવી ભેટ માંગતા શ્રીકૃષ્ણ તથા બલદેવજી ગોવાળિયાની સાથે રહી વેણુનાદથી ગાયોને બોલાવે છે। ત્યારે નદીઓ પણ પ્રવાહ રોકીને વાયુઓ આણેલી તેમના ચરણકમળની રજને જાણે ઈચ્છતી હોય તેવી જણાય છે, પરંતુ નક્કી તે નદીઓ પણ આપની પેટે બહુ પુણ્યશાળી નથી, તેથી જ ચરણ રજને પામતી નથી। એમ કેવળ પ્રેમથી તરંગો રૂપી પૂજાઓ વાળો હલાવતી જેમ આપણે આંસુ રોકી રાખીએ તેમ સ્તબ્ધ જળવાતી થાય છે। ગોપ બાળકોએ વર્ણવેલા પરાક્રમવાળા અને આદિ પુરુષની પેટે નિષ્ફળ સ્વભાવવાળા શ્રી કૃષ્ણ વનમાં ફરતા વાંસળીને વગાડીને પર્વતોના કિનારા પર ચરતી ગાયોને લાવે છે। ત્યારે પુષ્પ તથા ફળથી યુક્ત હોય તેના ભાર વડે ચૂકતી શાખાઓવાળી લતાઓ અને વૃક્ષો પોતાના પ્રકાશતા શ્રી વિષ્ણુ ભગવાનને સૂચવતા હોય છે। તેમ પ્રેમથી રોપાંચિત શરીરવાળા થઈ મધની ધારાઓ વરસે છે। વળી દર્શનીય તિલકવાળા શ્રી કૃષ્ણ વનમાળાઓની દિવ્ય ગંધવાળી તુલસીના મધુર ગંધથી મદોમંત થયેલા ભમરાઓના ટોળાઓ ઉચ્ચ સ્વરે અનુકૂળ ગાયેલા ગીતને આદર આપી વાંસળી વગાડે છે। ત્યારે સરોવરમાં સારસ અને હંસ પક્ષીઓના મન એ વેણુ ગીતથી આકર્ષાય છે, તેથી તેઓ શ્રીકૃષ્ણની પાસે આવી મૌન ધરી નેત્રો બંધ કરી એકાગ્ર ચિત્તે તેમની પાસે બેસી જાય છે। હે વ્રજની દેવીઓ, બળદેવજી સાથે પર્વતોના શિખરો પર રહેલા શ્રી કૃષ્ણ પુષ્પોની માળાઓમાં કર્ણાભૂષણોથી શોભતા આનંદમાં આવી જગતને આનંદ ઉપજાવતા વેણુનાથ વડે જગતને ગજાવે છે। ત્યારે મેઘ પણ મહાપુરુષ શ્રી કૃષ્ણને આંગળી જવાથી તેમનો અપરાધ થાય એવા અશંકાયુક્ત મનવાળો થઈ આગળ જતો નથી, તેમ મોટી ગર્જના પણ કરતો નથી, પરંતુ ત્યાં જ રહી તેમના વેણુનાદ પાછળ ધીમે ધીમે ગર્જના કરે છે અને જગતની પીડાને દૂર કરનાર મિત્ર શ્રી કૃષ્ણ ઉપર પુષ્પ વૃષ્ટિને છાયાથી છત્ર કરે છે। હે સતી યશોદા, ગોવાળિયાઓની અનેક રમતોમાં કુશળ તમારા પુત્ર પાકા કિલોડા જેવા નીચલા હોઠ પર વાંસળી રાખી પોતાની મેળે જ શીખેલા અનેક જાતના સ્વરોને વગાડે છે। ત્યારે ઇન્દ્ર, શંકર અને બ્રહ્મા વગેરે મોટા મોટા દેવો પણ મંદ, મધ્ય અને ઉચ્ચ ભેદપૂર્વક તે ગીતનો શબ્દ જ્યાંથી આવે છે તે તરફ પોતાની ડોક નમાવી મન લગાડીને ગીત સાંભળી પોતે વિદ્વાન છતાં તે ગીતના ભેદનો નિશ્ચય ન કરી શકતા મૂંઝાય છે। ધ્વજ, વ્રજ, કમળ તથા અંકુશ રૂપી વિચિત્ર ચિહ્નવાળા પોતાના પગલા રૂપી કમળની પાંખડીઓ વડે
વ્રજ ભૂમિને ખરીઓના દબાણથી થતી પીડા શાંત કરતા ગજરાજ સમાન મંદ ગતિથી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા વગાડતા ચાલે છે. ત્યારે તે નિમિત્તે તેમના વિલાસપૂર્વક જોવાથી કામદેવના વગને પામેલી એમ વૃક્ષની ગતિને પામી જળ બની જઈએ છીએ. એથી એમને મોહને લીધે કેશનું કે વસ્ત્રનું પણ ભાન રહેતું નથી. મણકા પહેરતા કોઈ સ્થળે તે મણકાઓથી ગાયોને ગણતા અને પ્રિય ગંધવાળી તુલસીના માળા પહેરતા શ્રી કૃષ્ણ પ્રિય અનુચરના ખભા ઉપર હાથ મૂકી ગાય છે. ત્યારે વાગેલી વાંસળીના શબ્દથી આકર્ષાયેલા મનવાળી કાળા મૃગની સ્ત્રી મૃગલીઓ ગોપીઓની પેટે ઘરની આશા છોડી ગુણ સમુદ્ર રૂપ શ્રી કૃષ્ણની પાસે જ બેસી રહે છે. હે નિર્દોષ યશોદા, મોગરાઓની માળાઓનો ઉત્સવના અલંકારો પહેરતા અને ગોવાળિયા તથા ગાયોના ધણથી વીંટાયેલા તમારા પુત્ર નંદકુમાર શ્રી કૃષ્ણ પ્રિયજનોને આનંદ આપતા યમુનામાં વિહાર કરે છે. ત્યારે ચંદન જેવા સુગંધી અને શીતળ સ્પર્શથી તેમને માન આપતો ધીમે અનુકૂળ વાયુ વાય છે. અને ગંધર્વોના ટોળા ભાટચારણોની પેઠે તેમની સ્તુતિ કરતા વાઘ ગીતને ભેટોની તેમની ઉપાસના કરે છે. ગોવર્ધન પર્વત ઉપાડીને વ્રજ અને ગાયોનું હિત કરનારા અનુચર ગોવાળિયાઓએ ગાયેલી કીર્તિવાળા થાકવાળી કાંતિથી પણ નેત્રને હર્ષ આપતા ખરીઓની ઉડતી ધૂળ વડે ખરડાયેલી માળાવાળા અને ભક્તજનોના મનોરથને પૂર્ણ કરવાની ઈચ્છાથી દેવકીના પેટે જન્મેલા શ્રી કૃષ્ણચંદ્ર સાંયકાળે બધા ગાયોના પણ એકઠા કરી વાંસળી વગાડતા અહીં આવે છે. પણ પેલા બ્રહ્માદિ દેવો માર્ગમાં તેમના ચરણને વંદન કરે છે. અર્થાત ઈર્ષાથી એમને જટ અહીં આવવા દેતા નથી. મનથી વ્યાપ્ત જણાતા નેત્રોવાળા, પાકા બોર જેવા પાંડુવર્ણ મુખવાળા, સુવર્ણના કુંડળોથી કાંતિથી કોમળ ગાલને શોભાવતા, મિત્રોને માન આપતા, વનમાળા પહેરનારા, શ્રેષ્ઠ હાથી જેવી ચાલવાળા અને ચંદ્ર જેવા પ્રસન્ન મુખવાળા આ યદુપતિ વ્રજમાં ગાય જેવી આપણો આખો દિવસ દુરંત તાપ શાંત કરતા સાંયકાળે પધારે છે. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, એમ વજની સ્ત્રીઓ શ્રી કૃષ્ણ લીલા ગાતી દિવસે પણ આનંદ પામતી, કેમ કે તેઓના જીવન અને મન શ્રી કૃષ્ણ વિશે જ હતા અને તેથી જ શ્રી કૃષ્ણ લીલા તે તેઓના મોટો ઉત્સવ હતો. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદ અધ્યાય 35 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.